મતદાનના એક દિવસ પહેલા મહેસાણામાં ખૂની ખેલ ખેલાયો છે। મોડી રાત્રે વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણાની હત્યાથી હડકંપ મચી ગયો। માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા માર્ગ પર મોડી રાત્રે મિતેન ચૌધરી અને ધીમંત ચૌધરી પર 4 થી 5 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર અને લાકડી પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મિતેન ચૌધરીનું મોત થયું, જ્યારે ધીમંત ચૌધરીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। તો સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર નીલાબેન ચૌધરીના પતિ પણ ઘાયલ થયા છે। ચૂંટણી વિવાદને લઈને હત્યા થઈ હોવાનો આરોપ છે। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી। મતદાનના એક દિવસ અગાઉ હત્યાની ઘટનાથી મહેસાણા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને મતદાનને એક દિવસ બાકી છે, ત્યાં જ હત્યા થઈ છે। હું આપણે આ દ્રશ્યો બતાવવા જઈ રહી છું। વોર્ડ નંબર 4ના તાવડિયા ચોકડી ઉપર મોડી રાતે ખૂની ખેલ ખેલાયો છે। દ્રશ્યો જોઈ શકો છો કે જે જગ્યા ઉપર એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે। ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે મોડી રાતે બબાલ થઈને ત્યારબાદ છરી વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં એક યુવકની હત્યા થઈ છે। જે રીતે વોર્ડ નંબર 4ના ઉમેદવાર છે ભાજપના તેમજ કોંગ્રેસના જે મહિલા ઉમેદવાર છે તેમના પતિ વચ્ચે આ બબાલ હતી ને ત્યારબાદ સમગ્ર મામલો હત્યામાં પરિણામ આવ્યો છે। જોકે આ સમગ્ર મામલે પોલીસે ડેડ બોડીને પીએમ અર્થે મોકલીને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે રીતે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ એક યુવકની હત્યા થતાં રાજકીય માહોલ ગરમાયો છે, તો બીજી તરફ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ હત્યા કોને કરી તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। હાલમાં આ તમામ વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હાલ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે રીતે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને મતદાનને એક દિવસ બાકી છે, ત્યાં જ એક યુવકની હત્યા થતા રાજકીય માહોલ ગરમાયો છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। મિતેન ચૌધરી તથા તેનો મિત્ર ધીમંત ચૌધરી તેના અન્ય બીજા 2 મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તેઓને રસ્તામાં તેઓની ગાડીને રોકી અને અન્ય 4 થી 5 ઈસમો દ્વારા તેઓને રોકવામાં આવેલા હતા અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર અને લાકડી અથવા તો પાઇપ વડે તેઓના ઉપર હુમલો કરવામાં આવેલો હતો, જેમાં જે ભોગ બનનાર જે વ્યક્તિ છે તેમ પૈકીમાં મિતેન ચૌધરીને થોડી ગંભીર ઇજાઓના કારણે થઈ અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજેલું છે અને જે એ સિવાય ધીમંત ચૌધરી છે તેઓ અત્યારે સારવાર હેઠળ છે। અને આ સમગ્ર બાબતે કોણ કોણ આરોપીઓ છે, તેઓએ ગુનાહિત કાવતરું કેવી રીતે રચેલું છે, એ ગુનાહિત કાવતરામાં કોણ કોણ વ્યક્તિઓની સંડોવણી છે, કોણે શું રોલ ભજવેલો છે, તે સમગ્ર દિશામાં અત્યારે પોલીસ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી રહેલી છે। અત્યારે પોલીસે પીએમ કરાવી અને આગળની ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું છે